નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક મહત્વનો મુદ્દો વર્ણ અને તેની વર્ગીય વ્યવસ્થા વિશે વાત કરીશું। આ વિડીયોની અંદર તમને ગુજરાતી ભાષાની વર્ણ વ્યવસ્થાની વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે। તો આપને નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમે અંત સુધી નિહાળો અને સંપૂર્ણ સમજ પ્રાપ્ત કરો। તો સૌપ્રથમ જોઈએ વર્ણ એટલે શું। કોઈપણ વ્યક્તિએ જ્યારે પોતાના વિચારો વ્યક્ત કરવા હોય ત્યારે તેની ભાષાની જરૂર પડે છે। પછી તે વિશ્વની કોઈપણ ભાષા હોઈ શકે। વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરવા કેટલાક વાક્યો બોલે છે। તે વાક્યો શબ્દોમાંથી બને છે અને શબ્દો અક્ષર અથવા વર્ણમાંથી બને છે। વર્ણ એટલે અક્ષર અને બીજા શબ્દોમાં કહીએ તો ધ્વનિ। જ્યારે અમુક ધ્વનિ અથવા વર્ણો સાથે મળીને લિખિત રૂપમાં એક અર્થ દર્શાવે તેને શબ્દ કહે છે। જ્યારે આવા અર્થપૂર્ણ શબ્દોના સમૂહથી વાક્યો બને છે। આથી કહી શકીએ કે વર્ણ એટલે ભાષાનો નાનામાં નાનો એકમ। મિત્રો, આના ઉપરથી કહી શકીએ કે ભાષાના મૂળમાં વર્ણ એટલે કે અક્ષરો જ રહેલા છે, જેથી આપણે તેને ભાષાનો નાનામાં નાનો એકમ ગણી શકીએ છીએ। ગુજરાતી ભાષામાં વર્ણના કેટલાક પ્રકારો છે, તો ચાલો આપણે આગળ હવે વર્ણના પ્રકારો વિશે માહિતી પ્રાપ્ત કરીએ। ગુજરાતી ભાષામાં વર્ણના મુખ્ય બે પ્રકારો છે, એક સ્વર અને બીજું વ્યંજન। તો ચાલો હવે આપણે આ બંને પ્રકારો વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ। સૌપ્રથમ આપણે સ્વર એટલે શું તે જાણીશું। જે અક્ષરોનો ઉચ્ચાર બીજા કોઈ પણ અક્ષર કે વર્ણની મદદ વગર થતો હોય, એટલે કે સ્વતંત્ર ઉચ્ચારણ થતું હોય તેવા વર્ણો અથવા ધ્વનિઓને સ્વર કહે છે। જ્યારે સ્વરોનું ઉચ્ચારણ થાય છે ત્યારે મોં કે નાકમાંથી નીકળતી હવા કોઈપણ જાતના અવરોધ વગર બહાર નીકળી જાય છે ત્યારે સ્વરોનું ઉચ્ચારણ થાય છે। જેમ કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ જેવા ગુજરાતી ભાષાના સ્વરો છે। હવે તેની અંદર પણ વિવિધ પ્રકારો છે, તેની આપણે માહિતી પ્રાપ્ત કરીએ। તો સૌથી પહેલાં જોઈએ જાતિ પ્રમાણે સ્વરના પ્રકાર। તો તેમાં પહેલું છે સજાતીય સ્વર, જેમાં અ અને આ, બીજું છે અ અને ઈ, ઉ અને ઉ, તે સજાતીય સ્વરો છે, બેની જોડીમાં। હવે જોઈએ વિજાતીય સ્વરો। તો અ અને આના વિજાતીય સ્વરો ઈ, ઉ, ઈ અને ઈના વિજાતીય સ્વરો અ, આ, ઉ। તેવી જ રીતે ઉ અને ઉના વિજાતીય સ્વરો અ, આ, ઈ છે। હવે આપણે ઉચ્ચારણ પ્રમાણે સ્વરના પ્રકારો વિશે માહિતી પ્રાપ્ત કરીએ। તો ઉચ્ચારણ પ્રમાણે સ્વરના મુખ્ય બે પ્રકારો છે, એક હસ્વ સ્વર એટલે કે નાનો અથવા ટૂંકો સ્વર, અને બીજો છે દીર્ઘ સ્વર એટલે કે મોટો અથવા લાંબો સ્વર। તો સૌથી પહેલાં જોઈએ હસ્વ સ્વર। જે સ્વરોનું ઉચ્ચારણ ટૂંકું અથવા નાનું હોય તે સ્વરને હસ્વ સ્વર કહે છે। જેમ કે અ, ઈ, ઉ, રૂ જેવા સ્વરોને આપણે હસ્વ સ્વર કહીએ છીએ। દીર્ઘ સ્વર એટલે કે જે સ્વરોનું ઉચ્ચારણ લાંબુ અથવા મોટું થતું હોય તે સ્વરને દીર્ઘ સ્વર કહે છે। જેમ કે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ જેવા સ્વરોને દીર્ઘ સ્વરોની શ્રેણીમાં મૂકવામાં આવે છે, કારણ કે તેના ઉચ્ચારણ વખતે આપણે થોડુંક વધારે લંબાણપૂર્વક અને મોટું ઉચ્ચારણ કરવું પડતું હોય છે। હવે આગળ આપણે જોઈએ તો એક પ્રકાર સ્વરોના બંધારણ પ્રમાણે પણ આવે છે, જેને આપણે સાધિત સ્વર અથવા સંયુક્ત સ્વર કહી શકીએ છીએ। તો જોઈએ કે જે સ્વરોનું બંધારણ બે સ્વરોથી બન્યું હોય તે સ્વરને સંયુક્ત અથવા સાધિત સ્વર કહે છે। જેમ કે એ, ઐ, ઓ, ઔ વગેરે જેવા સ્વરોને આપણે સાધિત અથવા સંયુક્ત સ્વર કહીશું। કે આ પ્રકારના સ્વરો છે એ એક કરતાં વધારે સ્વરોના સંયોગથી બનેલા હોય છે। જેમ કે આપણે પહેલા ઉદાહરણમાં જોઈએ અ વત્તા ઈ બરાબર એ થાય છે। એવી જ રીતે હસ્વ ઈ હોય અથવા દીર્ઘ ઈ હોય, બંને જ્યારે અ અથવા આ સાથે મળે છે ત્યારે તે એમાં પરિવર્તન પામે છે। એવી જ રીતે આપણે બાજુના ઉદાહરણમાં પણ જોઈએ આ વત્તા એ બરાબર ઐ,
આ વત્તા ઉ બરાબર ઓ. તો આવી રીતે જે એક કરતાં વધારે સ્વરોના જોડાણથી બનતો જે સ્વર હોય તેને સંયુક્ત અથવા સાધિત સ્વર કહેવામાં આવે છે. હવે સ્વરોની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ આપણે વ્યંજન એટલે શું તે જાણીએ. તો જોઈએ કે જે અક્ષરોના ઉચ્ચારણમાં સ્વરોની મદદ લેવી પડે તેને વ્યંજન કહે છે. વ્યંજનો સ્વતંત્ર ઉચ્ચરિત નથી હોતા. મોં કે નાકમાંથી નીકળતી હવા શ્વસનતંત્રીઓના માર્ગમાં આવતા કોઈને કોઈ અંગને સ્પર્શીને બહાર આવે છે. કે જ્યારે વ્યંજનોનું ઉચ્ચારણ થતું હોય ત્યારે કોઈને કોઈ સ્વરનો હંમેશા ઉપયોગ થયો જ હોય છે. માનો કે આપણે અહીંયા જોઈએ કે ક બોલીએ તો ક વત્તા અ, તો એના પાછળ આપણે અ જે સ્વર છે તેનો ઉચ્ચારણ જોયો. આપણે કી બોલીએ તો ક વત્તા ઈ, તો ઈ સ્વરનો ઉપયોગ થયો છે. એવી જ રીતે જોઈએ તો વ્યંજનો આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા શ્વસનતંત્રીઓના માર્ગમાં જે કોઈને કોઈ અંગ આવતું હોય તેને સ્પર્શીને જ હવા બહાર નીકળતી હોય છે. તો આવા જે અક્ષરો છે, જે ધ્વનિઓ છે, વર્ણો છે, તેને વ્યંજનો કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં કુલ 34 વ્યંજનો છે, જેમાં ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ થી લઈ અને અ સુધીના વ્યંજનો આવેલા છે. જેમાં ક્ષ અને જ્ઞ, શ્ર અને ત્ર એ સંયુક્તાક્ષરોની શ્રેણીમાં આવે છે. ગુજરાતી ભાષામાં વર્ણોને એક ચોક્કસ વર્ગીકરણમાં વહેંચવામાં આવે છે, જેનું કોષ્ટક અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો સૌથી પહેલાં જોઈએ ક વર્ગ. તો ક વર્ગમાં આવશે ક, ખ, ગ, ઘ, અંગ. એવી જ રીતે ચ વર્ગ, તો તેમાં આવશે ચ, છ, જ, ઝ, ય. ટ વર્ગમાં ટ, ઠ, ડ, ઢ, ણ. ત વર્ગમાં ત, થ, દ, ધ, ન. પ વર્ગમાં પ, ફ, બ, ભ, મ. હવે નીચેના કોષ્ટકમાં બાકીના વ્યંજનો જેમ કે ય, ર, લ, વ, શ, શ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ, શ, શ, હ, ળ, વિસર્ગ, અંગ, ય, ણ, ન, મ, તેઓની પણ અલગ અલગ પ્રકારે વહેંચણી કરવામાં આવી છે. તો ચાલો હવે તેમના વિશે આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ. સૌપ્રથમ જોઈએ તો કંઠ્ય વ્યંજનો, જેની અંદર ક વર્ગ એટલે કે ક, ખ, ગ, ઘ અને અંગનો સમાવેશ થાય છે. તો તેમને કંઠ્ય વ્યંજનો શા માટે કહેવાય? તો જે વ્યંજનોનું ઉચ્ચારણ કંઠમાંથી થતું હોય તેવા વ્યંજનોને કંઠ્ય વ્યંજન કહે છે. કે જ્યારે આ ઉપરમાંથી કોઈ પણ અક્ષર આપણેનો ઉચ્ચારણ કરીએ ત્યારે આપણા કંઠમાંથી તેનો અવાજ નીકળે છે, એટલા માટે તેને કંઠ્ય વ્યંજનો કહે છે. પછીના છે તાલવ્ય વ્યંજનો, કે જેની અંદર સમગ્ર ચ વર્ગનો સમાવેશ થાય છે, જેમાં ચ, છ, ઝ અને યનો સમાવેશ થાય છે. તો એને તાલવ્ય શા માટે કહે છે? કે જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે જીભ તાળવે સ્પર્શ કરે છે તે વ્યંજનોને તાલવ્ય વ્યંજન કહે છે. હવે જોઈએ મૂર્ધન્ય વ્યંજનો, જેની અંદર ટ, ઠ, ડ, ઢ, ણ એટલે કે આખો ટ વર્ગ આવે છે. જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે જીભ વળીને તાળવે સ્પર્શતી હોય તેવા વ્યંજનોને મૂર્ધન્ય વ્યંજન કહે છે, જેને આપણે વર્ત્સ્ય વ્યંજનો પણ કહીએ છીએ. કે જ્યારે આ વ્યંજનોનું ઉચ્ચારણ થાય ત્યારે આપણી જીભ વળી અને ઉપર તાળવે અડે છે. પછીના વ્યંજનો છે દંત્ય વ્યંજનો, જેની અંદર ત, થ, દ, ધ, ન એટલે કે આખો ત વર્ગ આવી જાય છે. જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે જીભ દાંત અને તાળવાને સ્પર્શ કરે તે વ્યંજનોને દંત્ય વ્યંજન કહે છે. હવે જોઈએ ઓષ્ઠ્ય વ્યંજનો, જેના અંદર પ, ફ, બ, ભ, મ એટલે કે સમગ્ર પ વર્ગનો સમાવેશ થાય છે. જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે બંને હોઠ સ્પર્શ કરે તે વ્યંજનોને ઓષ્ઠ્ય વ્યંજન કહે છે. એટલે કે જ્યારે આ વ્યંજનોનું ઉચ્ચારણ થતું હોય ત્યારે બે હોઠ હંમેશ માટે સ્પર્શ કરે. જો બંને હોઠ વ્યવસ્થિત રીતે સ્પર્શ ન કરે તો આ વ્યંજનોનું ઉચ્ચારણ થતું
નથી. પછી છે અંતસ્થ એટલે કે અર્ધસ્વર વ્યંજનો, જેમાં ય, ર, લ અને વનો સમાવેશ થાય છે. જે વ્યંજનોનું ઉચ્ચારણ ફેફસા અથવા ઉદરમાંથી ઉદ્ભવતું હોય તે વ્યંજનોને અંતસ્થ કે અર્ધસ્વર વ્યંજન કહે છે. કે આ વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે આપણા શરીરના અંગ જેમ કે ફેફસા અથવા ઉદરમાંથી જ તેનો ઉચ્ચારણ થાય છે, એટલા માટે તેને અંતસ્થ વ્યંજનો કહે છે. હવે આવે છે ઉષ્માક્ષરો અથવા ઉષ્મ વ્યંજનો, જેની અંદર શ, શ, સ, હ, ળ, ક્ષ અને જ્ઞ જેવા અક્ષરોનો સમાવેશ થાય છે. જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે મુખ વિવરમાંથી ઉષ્મા એટલે કે ગરમ હવા ઉત્પન્ન થતી હોય તો તે વ્યંજનોને ઉષ્માક્ષર કે ઉષ્મ વ્યંજન કહે છે. કે ભાઈ જ્યારે આ વ્યંજનોનું ઉચ્ચારણ થાય ત્યારે આપણા મોંમાંથી ગરમ હવા બહાર નીકળે છે, એટલા માટે જ તેને ઉષ્માક્ષર કહે છે. પછી છે અનુનાસિક વ્યંજન, તો જેમાં અંગ, ય, ણ, ન અને મનો સમાવેશ થાય છે. જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે મુખ વિવરમાંથી કે નાસિકા એટલે કે નાકમાંથી હવાનું મોજું પસાર થઈ બહાર આવે છે તે વ્યંજનોને અનુનાસિક વ્યંજન કહે છે. કે જે દરેક વર્ગના પાછળના વ્યંજનો હોય છે. લેખન કરતી વખતે આ અનુનાસિક વ્યંજનોની જગ્યાએ આપણે કેટલીક વખત અનુસ્વારનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, અહીં આપણને 2 કોષ્ટકમાં ઉચ્ચારણને આધારે વ્યંજનોના વર્ગીકરણ વિશે વાત કરેલી છે. કે ભાઈ સૌથી પહેલાં જોઈએ તો ઘોષ અને અઘોષ વ્યંજનો, જેની અંદર સૌથી પહેલાં છે અઘોષ એટલે કે મૃદુ વ્યંજનો અને બીજું છે ઘોષ એટલે કે કઠોર વ્યંજનો. તો અઘોષ વ્યંજનોમાં ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ જેવા વ્યંજનો આવે છે અને ઘોષ વ્યંજનોમાં ગ, ઘ, ઝ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ જેવા વ્યંજનો આવે છે. હવે જોઈએ અલ્પપ્રાણ અને મહાપ્રાણ. તો અલ્પપ્રાણની અંદર ક, ગ, ચ, ઝ, ટ, ડ, ત, દ અને પ, બ નો સમાવેશ થાય છે. જ્યારે મહાપ્રાણની અંદર ખ, ઘ, છ, ઝ, ઠ, ઢ, થ, ધ અને ફ, ભ નો સમાવેશ થાય છે. હવે ઘોષ, અઘોષ અને અલ્પપ્રાણ અને મહાપ્રાણ વિશે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરીએ. તો સૌથી પહેલાં જોઈએ અઘોષ વ્યંજનો. આ વ્યંજનોના ઉચ્ચારણ સમયે નાદતંત્રી મહત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચારણ સમયે નાદતંત્રી અલ્પ માત્રામાં કંપે ત્યારે તે અઘોષ ધ્વનિ કહેવાય છે. કે જ્યારે અઘોષ વ્યંજનોનું ઉચ્ચારણ થતું હોય ત્યારે નાદતંત્રી છે તે અલ્પ માત્રામાં એટલે કે ઓછી માત્રામાં કંપે છે, એટલા માટે તેને અઘોષ ધ્વનિ કહેવાય છે. જ્યારે ઘોષ ધ્વનિ છે તેમાં આ વ્યંજનોના ઉચ્ચારણ સમયે નાદતંત્રી સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં કંપે છે, ત્યારે તે ઘોષ ધ્વનિ કહેવાય છે. કે જે ઘોષ ધ્વનિ છે તેની અંદર જે નાદતંત્રીઓ છે એ સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં કંપે છે, એટલે એની અંદર ધ્રુજારી વધારે થાય છે, તેની અંદર મહેનત વધારે થાય છે, એટલા માટે તેને ઘોષ વ્યંજનો કહે છે. ત્યારબાદ જોઈએ અલ્પપ્રાણ અને મહાપ્રાણ. તો અલ્પપ્રાણમાં જોઈએ આ ધ્વનિઓના ઉચ્ચારણ સમયે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ ઓછું એટલે કે અલ્પ હોય છે, એટલે આ ધ્વનિઓને અલ્પપ્રાણ ધ્વનિ કહેવાય છે. અલ્પપ્રાણ વ્યંજનોની સરખામણીએ મહાપ્રાણ ધ્વનિઓમાં જ્યારે ઉચ્ચારણ થાય છે ત્યારે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ વધારે હોય છે, એટલા માટે આ ધ્વનિઓને મહાપ્રાણ ધ્વનિઓ કહેવાય છે. સામાન્ય રીતે આ વ્યંજનો ખ, ઘ, છ, ઝ, ઢ તેનો ઉચ્ચારણ કરીએ ત્યારે આપણને સામાન્ય કરતાં વધારે મહેનત કરતા હોઈએ તેવો અનુભવ થાય છે. એટલા માટે જ આવી ધ્વનિઓને આપણે મહાપ્રાણ ધ્વનિઓ તરીકે ઓળખીએ છીએ.